નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર મારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છે આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારો ગાલા અસાઇનમેન્ટ આપેલું છે SPCCમાં આપણે સેક્શન Fમાં જે તમારો ભાગ 2 પ્રકરણ નંબર 7 છે. તો આનું સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ઓકે. અને મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જશે. ઓકે, તો કોલ કરીને મિત્રો મેળવી લેજો. ઓકે, માત્ર 150 બધા વિષય તમારા આવી જશે. રાઈટ, આગળ વાત કરીએ. પહેલા નંબરનો પ્રશ્ન છે, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક પણ કરી દેજો. બોનસ શેર બહાર પાડવાની વિધિ જણાવો. બોનસ શેર બહાર પાડવાની વિધિ. તો કે બોનસ શેર બહાર પાડવાની વિધિ. પહેલો, નિયમન પત્રમાં સત્તા બોનસ શેર બહાર પાડવાની સત્તા કંપનીના નિયમન પત્રમાં હોવી જોઈએ. બીજું છે, સામાન્ય સભામાં ઠરાવ કંપનીના સામાન્ય સભા બોનસ શેર અંગે ઠરાવ પસાર કરેલો હોવો જોઈએ. ત્રીજું, સભ્યપત્રક બંધ કરવું. સંચાલકોએ શેરહોલ્ડરોની સામાન્ય સભામાં બોલાવતા પહેલા કંપનીનું સભ્યપત્રક બંધ કરવું જોઈએ. સભ્યોની યાદી. તો કે કંપનીના સભ્યપત્રકમાં બંધ કર્યા બાદ સેક્રેટરી સભ્યોની યાદી તૈયાર કરે છે. ત્યારબાદ પાંચમું, હક દર્શાવતો કરાર. બોનસ શેર રોકડ લીધા સિવાય બહાર પાડવાના હોય જે શેર હોલ્ડરોને આપવાના થતા હોય તેમનો હક દર્શાવતો કરાર તૈયાર કરવો જરૂરી છે. હક દર્શાવતો કરાર કે બોનસ શેર રોકડ લીધા સિવાય બહાર પાડવાના હોય તે જે શેર હોલ્ડરોને આપવાના થતા હોય તેમનો હક દર્શાવતો કરાર તૈયાર કરવો જરૂરી છે. મંજૂરી પત્ર. હક દર્શાવતો કરાર તૈયાર કર્યા બાદ મંજૂર પત્રો તૈયાર કરી શેર હોલ્ડરોને તે અંગેની પરિપત્ર મોકલવામાં આવે છે. ઓકે, ત્યારબાદ બીજા નંબરનું, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત સમજાવો. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચે તફાવત સમજાવો. તો મુદ્દા છે અને ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર છે. ઓકે, જરૂરિયાત. તો કે શેર મૂડી બહાર પાડતી કંપનીને આ પ્રકારના શેર બહાર પાડવા પડે છે. કંપની શેર મૂડી બહાર પાડતી કંપનીને આ પ્રકારના શેર બહાર પાડવા જરૂરી તો નથી. ઓકે, બીજા નંબર, ડિવિડન્ડનો દર. કે આ પ્રકારના શેર પર ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે અને આ પ્રકારના શેર પર ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે. મતાધિકાર. ઇક્વિટી શેર હોલ્ડરોને કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો, મત આપવાનો તથા સંચાલકોને છૂટવાનો અધિકાર હોય છે. અને પ્રેફરન્સ શેર હોલ્ડરોને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર હોય છે. ઓકે, ચોથા નંબરનું છે જોખમ. તો કે ઇક્વિટી શેરોમાં જોખમનું પ્રમાણ વધુ હોય છે અને પ્રેફરન્સ શેરોમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે. ઇક્વિટી શેરોમાં જોખમનું પ્રમાણ વધુ હોય છે અને પ્રેફરન્સ શેરોમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે. રોકાણકારો. જોખમ લેવા તૈયાર અને વધુ વળતર લેવા ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર પસંદ કરે છે. રોકાણકારો. તો કે જોખમ લેવા તૈયાર અને વધુ વળતર લેવા ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર લેવા ઈચ્છે છે, પસંદ કરે છે. અને નિશ્ચિત આવક સાથે મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર પસંદ કરે છે.
બજાર ભાવ તો કે આ પ્રકારના શેરમાં બજાર ભાવમાં વધઘટ થાય છે અને સામાન્ય રીતે આ પ્રકારનો શેર બજાર ભાવ વધઘટ થતી નથી. મૂડી વૃદ્ધિ તો કે ઇક્વિટી શેર મૂડીમાં હકના શેર તેમજ બોનસના શેર કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે અને પ્રેફરન્સ શેર મૂડીમાં વૃદ્ધિ થતી નથી. ઓકે, ત્યારબાદ 8મા નંબરનું છે મૂડી પર મેળવવાનો હક. મૂડી છે એ પરત મેળવવાનો હક. કંપનીનું વિસર્જન થાય ત્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત કર્યા બાદ જે કાંઈ રકમ વધે તે ઇક્વિટી શેર હોલ્ડરોને મળે છે. કંપનીનું વિસર્જન ત્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત કર્યા બાદ જે કાંઈ રકમ વધે છે તે ઇક્વિટી શેર હોલ્ડરોને મળે છે. અને કંપનીનું વિસર્જન થાય ત્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ઇક્વિટી શેર હોલ્ડરોની સરખામણીમાં મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોય છે. ચોથા નંબરનું જોઈએ ને તે જોતા પહેલાં મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર મિત્રો કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળે છે. કોલ કરી દેજો. 150માં મળી જશે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની PDF. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. ચોથા નંબરનો પ્રશ્ન જોઈશું આપણે. ચોથા નંબરનો પ્રશ્ન છે ઓકે, તો ચોથા નંબરનો પ્રશ્ન મિત્રો જોઈશું. ઓકે, પ્રીમિયમથી બહાર પાડેલ શેર એટલે શું અને કંપની શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ કઈ રીતે કરે છે? સમજાવો સાહેબો. ઓકે, ઉત્તર અર્થ અને સમજૂતી તો કે જ્યારે કંપની શેર મૂડી અને દાર્શનિક કિંમત કરતાં વધુ શેર બહાર પાડે ત્યારે શેર કંપનીથી બહાર પાડ્યા એમ કહેવાય. દાખલા તરીકે 100ની મૂડીની કિંમત શેર 150 બહાર પાડે તો 50 રૂપિયા પ્રીમિયમની રકમ ગણાય. અને સામાન્ય રીતે પ્રતિષ્ઠિત અથવા પ્રગતિશીલ કંપની આ પ્રકારે શેર બહાર પાડે છે. શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ તો કે શેર પ્રીમિયમ એ કંપની માટે મૂડી નફો છે અને આ શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ કંપની નીચે મુજબ કરી શકે છે. શેર પ્રીમિયમ રકમનો ઉપયોગ શેર પ્રીમિયમની એ કંપની માટે મૂડી નફો છે અને આ શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ કંપની નીચે મુજબ કરી શકે છે. પૂર્ણ ભરપાઈ થયેલા શેર પર બોનસ પૂરા બહાર પાડવા. કંપનીના પ્રાથમિક ખર્ચા માંડી વાળવા માટે. ત્રીજું, ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે પરત પ્રીમિયમની રકમ માંડી વાળવા માટે. શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ ખર્ચ વટાવ કે આઈ ડોન્ટ નો કે આયા વચ્ચે કોલ આવી ગયો તો કંઈ વાંધો નહીં. ડિબેન્ચર પ્રીમિયમ પરત કરવાના હોય ત્યારે પરત પ્રીમિયમની રકમ માંડી વાળવા માટે શેર ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ વટાવ કે બાહેધરી કમિશન કે દલાલીની રકમ માંડી વાળવા માટે પ્રેફરન્સ શેરનો અર્થ અને લાક્ષણિકતા જણાવો. મિત્રો તેમાં લખવાનો પ્રેફરન્સ શેરનો અર્થ કે જે શેર પર કંપનીના નફામાંથી ઇક્વિટી શેર બહાર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં ડિવિડન્ડ મેળવવાનો હક હોય અને જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે ઇક્વિટી શેર મૂડી પરત કરતાં પહેલાં મૂડી પરત મેળવવાનો હક હોય તેવા શેર પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર કહે છે. પ્રેફરન્સ શેરની લાક્ષણિકતા કે ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવતા પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો હક હોય છે. બીજું, મૂડી પરત તો કે જ્યારે કંપનીનું વિસર્જન થાય છે ત્યારે બધી જ જવાબદારીઓની ચૂકવણી કર્યા બાદ
ઇક્વિટી શેર હોલ્ડરોની પહેલાં મૂડી પરત મેળવવાનો હક હોય છે. મતાધિકાર પ્રેફરન્સ શેર હોલ્ડરોને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર હોય છે. ચોથું છે પસંદગી. તો કે સ્થિર અને નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે. બજાર ભાવ. તો કે આ શેરની બજાર કિંમત લગભગ સ્થિર રહે છે અને જ્યારે વ્યાજના દરના માળખામાં ફેરફાર થાય ત્યારે જ તેની બજાર કિંમતમાં ફેરફાર થાય છે. જોખમોનું પ્રમાણ. તો કે આ પ્રકારના શેરમાં ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પ્રથમ ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવાનો હક હોવાથી જોખમોનું પ્રમાણ ઓછું હોય છે. ઓકે મિત્રો, આથી આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. તમારું એસપીસીસી સીધું ભાઈ, હવે કોઈ બોલતા નહીં કે સાહેબ એક વિષયનું સોલ્યુશન બાકી છે. જોઈ લો, એકાઉન્ટ, સ્ટેટ અને એસપીસી ઇંગ્લિશ કમ્પ્લીટ કરી નાખ્યું છે ભાઈ. ઓકે ભાઈ, પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ મિત્રો. આલ ઇઝ વેલ બોલતા રહેજો અને પરીક્ષા આપતા રહેજો જીવનમાં, કેમ કે તમે મળશો અને શમશાન સુધી અથવા કબર સુધી જ્યાં પણ ઇલેક્ટ્રિક શું કહેવાય એ ત્યાં સુધી જશો, ત્યાં સુધી છેલ્લી ઘડી સુધી તમારે પરીક્ષા તો આપવાની જ છે. પરીક્ષા આપવી જ પડશે. ઓકે, ભલે 11મું ધોરણ ના હોય, 60મું ધોરણ હોય, પરીક્ષા તો આપવી જ પડશે. ઓકે, તો 11મા વાળી પરીક્ષા માટે મિત્રો તમને આ વખતનું ઓલ ધ બેસ્ટ મારા તરફથી, ઓનર ઓફ ધ SS ગુજરાત એજ્યુકેશન. ઓકે, તો મળીએ મિત્રો નેક્સ્ટ વિષયના નેક્સ્ટ સોલ્યુશનમાં. થેન્ક યુ.